તો જેટલો સમય છે એમાં શું કરવું? એ સમયમાં કૃષ્ણ ત્વદીય પદ પંકજ, હે શ્રી કૃષ્ણ આપના ચરણ કમલ, પંજરાંતે મારા હૃદય રૂપી સુવર્ણના પિંજરામાં, હે પ્રભુ આપના એ ચરણ કમલને પધરાવીને અને એ પિંજરાને હું બંધ કરી લઉં કે પ્રભુ ક્યાંય આપનું સ્મરણથી હું વ્યથિત ન રહું, એનાથી હું દૂર ન રહું. મને ખબર નથી નેક્સ્ટ ક્ષણ મારું કેવું હશે, જીવન હશે કે નહીં હોય, પણ જે ક્ષણ મારી પાસે અત્યારે છે પ્રભુ, એ ક્ષણમાં આપના ચરણને હું હૃદયમાં ધારણ કરી લઉં. ભૂતકાળ જે હતું એ વીતી ચૂક્યું છે, ભવિષ્ય આવવાનું છે, અને અત્યારે જે વર્તમાન છે એ વર્તમાનમાં જે ક્ષણ છે એ ક્ષણનું બહુ મહત્વ છે. ગંગા સ્નાન કરવા, તીર્થ સ્નાન કરવા જઈએ ત્યારે જે ક્ષણે મનુષ્યનું દેહ જલને સ્પર્શ કરે છે એ ક્ષણે એનું સ્નાન તો થઈ જાય છે. પગનો અંગૂઠો જ્યારે જલમાં સ્પર્શ કરે, ગંગાજીમાં સ્નાન કરવા કાશી ગયા હોઈએ અને ત્યાં જલમાં આપણા ચરણનો અંગૂઠો સ્પર્શ કરે ત્યારે આપણું સ્નાન તો થઈ જાય, કારણ કે એ જે ગંગાજી હતા જેમાં આપણું પગ અડ્યું હતું, આપણે પ્રવેશ કર્યો હતો, એ તો વહીને આગળ નીકળી ગયા. હવે તો આપણે શરીરને પલાળીએ છીએ. તો ક્ષણ જે છે એ બહુ મહત્વનું છે, અને આ ક્ષણમાં આપણે પ્રભુને હૃદયમાં પધરાવવાના છે.